મને ક્યારેક તો બહુ એકલું લાગે. તું એકલી હોય ત્યારે શું કરે? એકલી હોય ત્યારે ક્યારેક તો વધારે મન થાય ત્યારે નીચે આંગળી કરી લઉં. એવું કેમ કરે? તો મન થાય ત્યારે શું કરું? તું હાજર ના હોય ત્યારે હવે બહુ ઉભો થયો છે હો. તો તું કઈક કરતો થાય. મારું હથિયાર આપું તને મજા આવશે. હા તો કર ચાલુ, મારે એની જરૂર જ છે. ડાયરેક્ટ જ ભરાવી દઉં ને કે કાંઈ લાવું? તું ભેગું લાવ્યો છે ના, ભેગું થોડું હોય. તો શું તું અત્યારે લેવા જઈશ? અત્યારે ડાયરેક્ટ કરી લઈએ ને. હા કરી લે, પણ ધ્યાન રાખજો હો. હા હા હવે ધ્યાન રાખીશ. હા તો કર લે ડાયરેક્ટ. શરૂઆતમાં જ ધીમે ધીમે હોય. હા તો મેં એવી રીતે જ કર્યું હતું. હા પણ તું જલ્દી સ્પીડ પકડી લે એટલે થાકી જાય. હા તને જોઈને સ્પીડ આવી જ જાય છે. હવે એવું ના કરતો. જે મજા લેવાની હોય એ છેલ્લા રાઉન્ડમાં જ આવે. હવે ચાલુ કરીએ એટલે તને એ મજા કરાવી દઉં. હા પણ તોય મને લાગે કે તું નહીં કરી શકે. અરે તું થાકી જઈશ. હા તો કર. તને બધું મારે જ શીખવાડવું પડે છે. હા તો એમાં શું મને નવીન ખબર પડે? હા પણ તને ખબર હોવી જોઈએ કેવું શું ગમે એ. હવે તું મોકો તો આપ. તારી પાસે તો છું. હા તો તું એમ કહીશ કે મારે દૂધ સાથે રમવું, ઈ પણ તે રગોડી નાખ્યા છે, દુખતા જ હોય છે. તો હવે તું જ કે મારે કરવું. શું તું બધામાં ના પાડે છે? કાઈ નહીં, ચાલ કરી લે, બીજું શું. તું આવ્યો છે તો ના કેમ પાડવી? હા જાનુ, તો મને પહેલા દૂધ પીવું દે. બહુ તાજા માજા થઈ ગયા છે, ભરપૂર આખા પી જવા છે. મારે રોજ આમ જ હોય છે, નીચે રોજ રોજ દુખાડવાનું, તું ભરાવીને જતો રહે છે, પછી મારી લાલચોળ થઈ જાય છે. જાનુ આજે સાચું, હું નીચે નહીં ભરાવું, ઉપર જ દૂધ પીશ. જાનુ આજે આખી રાત સાથે જ રહેવું છે હો. હા આજે તો બરાબરની મજા કરવાની છે તારા સાથે. આજે તો તું થાકી જઈશ એવું લાગે છે મને. એટલે પહેલા તને બરાબર દૂધ પાઈ દઉં ને. હા દૂધ તો પહેલા જ પીવાનું મારે આજે. હા તો પી લે ને. આખા દબાવીને પી જવાનો છું આજે. દૂધ પીવે પછી જ બરાબરની તાકાત આવે છે. હા પછી તો આજે આખી પરસેવે પલળી જવાની છે. હા એટલે તો તને તૈયાર કરું છું પહેલા જ. આજે ન જાણે કેમ તારી પાસે બેસુને બહુ શાંત લાગે છે. હું તો બસ તને આમ જ નજીક રાખવું ગમે છે. હા પછી કે હવે ઊંધી સુઈ જા, મારે ઉપર ચડવું છે. તો મને ખબર પડી ગઈ કે આને પાછળ જ કરવું છે. મેં પહેલા તો બહુ ના પાડી કે ત્યાં ન કર, બહુ જ સાંકડી જગ્યા હોય એટલે. પછી મને સાઈડમાં ધક્કો મારીને ઊંધી ફેરવી નાખી અને ફથી ઉપર ચડી ગયો. તો કે અહીંયા તો બહુ જ કાળું દેખાય છે. મેં કીધું ત્યાં એવું જ હોય. તો આ વખતે મારો બોયફ્રેન્ડ આવશે ત્યારે હું તને બોલાવીશ. ગાડી ચલાવતા જોવા કે તેને ગાડી આપવા? બસ આવ અને તે છોકરો બની જશે. ના, મારે ડ્રાઇવિંગ જેવું કઈ નથી કરવું. અરે હું પણ છું ને તારી સાથે. તું તો દંડાની નીચે હોય તો મારે શું કરવું? પેલા તું જોજે, પછી ગાડી દેજે. પણ ઈ બેય ગાડી એક સાથે. અરે પેલા ગેરમાં જ હાંકશે. ગાડી સ્પીડ હાલે તો તું બ્રેક મારજે. અરે મારાથી થોડી બ્રેક લાગે પછી. તો મારે એને કેમ કેવું અજાણ્યું પડે મારે તો. તું કઈ બોલતી નહીં, થોડી વાર હોય ડ્રાઈવ. ઈ જ મેઇન કહેવાય પહેલી વારનું ડ્રાઈવ. તો તું ડેરી આપી દેજે એને એટલે બ્રેક મારશે જરા. એમાં પણ એવી એકલી કેવી રીતે નું ડેરીનું ટેસ્ટિંગ કરે? જોતી હોય ને સાફ સફાઈ ને બધું. અરે એમ નો થાય, બોયફ્રેન્ડ ને બોલાવ ડેરી જોવા. ઈ તો ડેરીને નવરી કરશે. કઈક કરે તો એમાં આવક આવે. પણ અત્યારે એમાં આવકને શું કરવી? એટલે કે ડેરીનો ટાંકો તો મોટો કરવો ને ઇનોવેટર. ઈ આવક આવ્યા પછી ગાડીના બે ટાંગે ઊંચા કરીને હાકે એમાં ગમે. હા તારે આમ પણ એકે બાકી નહીં હોય. અરે બધું જૂનું થઈ ગયું પણ આ ગમ્યું. ગાડીના આગલા અધર ટાંગેશ વાળું ને. હા ક્યારેક તો ગાડીના આગળના ટાયર દિવાલે ચડાવે. અરે તો ગાડી બહુ હેવી એન્જિન વાળી. હા ગમે એમ હાકો, 5મા ગેરમાં હોય હારી હાલે. તો 5મા હા બોયફ્રેન્ડ આવે એટલે આવજે મારા ઘરે. હા દંડી કો તું બારો કાઢી દેજે હો. હા પણ ખાડામાં તારે જવા દેવાનો. પેલી વાર તું મદદ કરજે, પછી તો હું છું. અરે એમાં કાઈ ન હોય, તું ખોટી બીવે. પણ મારે નવું કેવાય ગાડી ઓપનિંગ. તો હું કંડામાં ઓઇલ લગાડી દઈશ. એનાથી લહેર. એને એકવાર તો ઘેરનો દંડો હોહરો કાઢ્યો. અરે વાહે પોગાડી દીધો હે. હા દંડાએ તો ગાડીનો રસ બારો કાઢ્યો. એનો ઘેરનો દંડો છો કે ખૂટેશનો? ઘણીવાર એવું જ કરે, ઘેરના દંડાને મોટું. જાય ત્યારે તો છોકરા જેવું હોય ને દંડુ. ના 7નો રાખે ત્યારે તો ગાડીમાં જાય. તો પછી 12નો થતો હશે શું? હા બારનો અચાનક જ થઈ જાય દાંડો. તો એને પણ ઠંડીમાં ગરમ જગ્યામાં લે એટલે મજા આવે. હા એટલે જ તો ઠેકાડા મારે અંદર. તો ખડો કરી જ દે ને, ઠેકાડે ચા દે તો. તારો બોયફ્રેન્ડ કેમ તને મળવા નથી આવતો? અમે બહુ ઓછા મળવાનું કરીએ છીએ. પણ એવું કેમ તને મન નથી થતું મળવાનું? તારી વાતો સાંભળીને તો બહુ જ મન થાય છે. તો મળવા બોલાવી લે ને, આમ પણ એકલી છે. હા પણ થોડી બીક લાગે છે. અરે એમાં બીક શું, એવું તો પહેલી વાર લાગવાનું જ છે. તારે પણ મારી જેમ જ થયું હશે ને? હા પેલા મને પણ બીક લાગતી બહુ જ. તો કઈ રીતે તું મની ગઈ? પછી મને થયું કે આજે નહીં તો કાલે એક દિવસ તો દુકાનનું ઓપનિંગ કરવાનું જ છે. તો તે દિવસે જ ઓપનિંગ કરી નાખું એમ ને? અરે એકવાર તો પાઇપ અંદર જ હલવાઈ ગયો. અરે પછી શું થયું? કોઈ રીતે નીકળે જ નહીં ને, કૂતરાના દંડાની જેમ ફસાવ્યો. અરે યાર ઈ તો લોક થઈ જાય, મેં જોયું. તે જોયું હોય તો ઈ આમ તેમ ફરફર કરે પણ લોક ખુલે નહીં. હા બહુ જોયું મેં તો. હા બસ એવું જ થયું તું એના પાઇપને. ખાડામાં ગયા પછી એનું મોઢું મોટું થતું હશે. પછી મેં કીધું તું પાઇપને એકાદો આંચકો મરાવ ને. અરે લોક હોય ત્યારે આંચકો. હા તો જ લોક તૂટે ને કે નબળો પડે. તમારો વિચાર પણ એમ છે હો. મારો બોયફ્રેન્ડ એકવાર કે મારે સવારે ગરમા ગાંઠિયા જોઈએ. હા પછી બીજું શું કહેતો હતો? અરે રાતે ઊંચા ટાંગેશ જોઈએ એટલે મજા. લે આ પણ નવું લાવ્યો. અમારે ઘણીવાર એવી રીતે જ ગાડી હાકે. ઓહ એમાં તો વધારે નો થાકી જવાય. અરે ટાંગેશ ને અધર ચડાવી દે પછી ગાડી હાકે. અરે યાર ઈ કેવા લાગે. ઘણીવાર તો ગાડી થાકી જાય તો બાંધી દે. ટાંગેશ ના બાંધી દે એમ? હા તો ઉપર દિવાલ સાથે જ બાંધી દે, પકડવા નહીં ને એટલે. તમે તો બહુ નવીન ગાડી હાકો. આજે તો બહુ જ એકલું લાગે અને ગમતું પણ નથી. જ્યારે હોય ત્યારે બધા હોય, ન હોય ત્યારે સાવ એકલી હોય ત્યારે બહુ વિચાર આવે.
આ અમુક છોકરાઓ શીકું કેમ રાખતા હશે, એનાથી શું થતું છે? મને પણ બોયફ્રેન્ડ કહેતો હતો તો આપણે એવું કરવું, તો મેં કીધું એનાથી શું થાય? બસ મને તો પહેલા કઈ ખબર નહોતી, પણ પછી બોયફ્રેન્ડે કીધું કે એનાથી ચાર્જિંગ 100% થાય અને પિન પણ ફૂલ કનેક્ટેડ થઈ જાય. પછી મને પણ થયું કે આ કરીએ એકવાર, વાતોથી તો મજા આવી એટલે એવું કર્યું. પણ મને ખબર નહોતી કે એ તો ચાર્જરની પિન આવરી સાઈડ ભરાવી છે એમ, અને પછી તો કઈ ગરમ થઈ છે. મેં તો કીધું તારે પેલા કેવું જોઈ. થોડા દિવસ હું ગુસ્સે થઈ, પણ પછી હું સામેથી કહેતી કે આ મને બહુ જ ગમ્યું, હવે એકવાર આવી રીતે તો થઈ જ જાવ. તો બોયફ્રેન્ડ હા ના કરે કે પિન ખરાબ થઈ જાય દે. મેં કીધું એમાં પિન બિન ન જોવાનું હોય, ધક્કો મારો એટલે ગમે મોબાઈલ હોય પિન કરી જાય. તોય ઈ દર વખતે નવી નવી જ કઈ રીતો ગોતી લાવે. એકવાર તો એના ફ્રેન્ડને પણ લઈને આવ્યો હતો. મેં કીધું આને હું ભેગો લાવ્યો હતો કે એને બધું જોવું છે. પછી મેં તો ના જ પાડી દીધી બધાની. બાકી ઈ તો એના ફ્રેન્ડને પણ કે એમ છે, એને એમ કે બેયનું ભેગું હાલી જશે, પણ એમ હું ન હાલવા દઉં ને. બેય પાછા વધારે બરુકા છે, કોઈ રીતે પાછું વરીને જોવે એમ નથી. મારા વાળા એના ફ્રેન્ડ ના કીધું હશે. હાશ, હવે કંઈક આરામ મળ્યો. બહુ જ થકવાડી દીધી મને તો. આજે તો આખો દિવસ સૂતું જ રહેવું છે. જો ને ડેરીની કોથરી પણ સાવ ખાલી કરી દીધી છે. હવે તો કંઈક ભરાય તો થોડી મજા આવે. ઢીલી પડી ગઈ હોય એવું જ લાગે છે, ખાલમ ખાલી. અને ડેરીનો રસ પીવામાં તો કઈ બાકી ન રાખે હો. કોથરી પણ લાંબી કરી નાખે છે. હવે તો ખબર નહીં ક્યારે ભરાશે. થાકી ગઈ છું બહુ જ. એનો પીવીસી પાઇપ પણ બહુ જ મોટો છે. મને તો પહેલા બીક લાગી ગઈ હતી અને વચ્ચે ફસાઈ ગયો તો, પરાણે બર કર્યું. પછી પાઇપમાંથી સોલ્યુશન બહાર આવ્યું એટલે થોડોક લહેરીને વધારે આગે સુધી ગયો, પણ એમાં જરાક ચીકણું લાગતું સોલ્યુશનના લીધે. પછી ફસાવ્યો પાઇપ અને વધારે ગરમ થયો. પાઇપ તો અંદર જ સરી ગયો હતો. એમાં કોઈ રીતે આરામથી બહાર જ ન આવે. પછી તો જરાક વાર સામે ખેંચ્યું પણ ઈ નીકળે. ગાડી ચાલુ કરતાની સાથે જ ડટ્ટીના ચણા પહેલા દેખાય, એની સાથે રમવું જ પડે, પછી જ ગાડી ચાલુ કરે. અને મને કે તારે ચણા સારા છે ભરાવદાર, જરાક નાસ્તો પાણી કરવો. મને ના પાડી તોય મને કે ચણા સાથે જ રમવું. પછી એની રીતે જ કોથળી ખોલીને રમી લીધું. ત્યાં તો નીચે પાઇપ કે હું હજી રાહ જોઉં છું. હો, બે ડેરી આખી ખાલી કરી દીધી. પછી ગાડીને ધીમેથી નીચે લઈ ગયો. પછી ત્યાં તો લોક મારેલ હતો એટલે મને કે આ ખોલી દે, હવે આમ પણ જોશમાં છું. પછી મને કે તારું માનસે દંડો તો તું એને બહાર કાઢ. પછી તો હજી મેં એનો લોક ખોલી, ત્યાં તો રમકડાની જેમ ઉલડીને બારો આવ્યો, મને હાઈ કરતો હોય એમ. તો એ કે મારે પણ નાસ્તો કરવો, એટલે બોયફ્રેન્ડ કે જરાક કરાવી દે ને આને પણ. તો મેં એને ડેરીનો તાજો નાસ્તો કરાવ્યો. બે ડેરીની વચ્ચે ઘસાઈ એટલે રાજી થયો. દંડો પણ જેટલો ઘસાય એટલો જ લાંબો થાય, શેરડી જેવો. ત્યાં ડેરી મોટી થઈ ગઈ ફૂલીને. પછી તો કીધું કે આ બે રમ્યા રાખશે, એના કરતા હવે આને દરમાં પૂરી દઈ. ત્યાં મને કે લોક બહુ ફિટ છે, રબર જેવું. મેં કીધું સાઈડમાં કર નાખ એટલે દંડો દરમાં વયો જશે. તો એ સાઈડમાં કરવા ગયો તો રબર છટકી ગયું ને મને રબર છટકી ગયું એટલે ચોટી ગયું. અરે ઈ કાંઈ વાગ્યું છે? તો કે આ રબર જ કાઢી નાખ, પછી દરમાં જાય તોય વચ્ચે કોઈ આવે નહીં. મેં કીધું ઓકે એવું કરી. પછી દર નાનું છે, ધ્યાન રાખજે. તો મારો બોયફ્રેન્ડ કે દર તો ઉંદર પોરું કરી નાખે, ગમે એવું નાનું હોય તોય ઈ સાવ ઊંડું કરી દે. મેં કીધું તારો ઉંદર પણ ગજબનો છે, જ્યારે હોય ત્યારે ઉઠો ને ઉભો જ મારા માટે. મને કે તું એકવાર ઉંદરને એના દરમાં જવા દે, ઈ એની રીતે વાહેથી ન નીકળે તો કેજે. મેં કીધું બસ એટલું બધું પણ દર નથી કરવું, આ તો શરૂઆતમાં સારું લાગે, મજા આવે એવું જ દર કરવાનું હોય. તો પછી એને ઉંદર દરમાં જવા દીધો. ઈ તો હજી જોઈ ગયો ત્યાં જ ઉપર ઉંદર ઠેકડા મારવા લાગ્યો. 4-5 વાર એને કૂદકા માર્યા હશે.